નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। બિલ્ડર સંજય પટેલ દ્વારા કોમન પ્લોટ પચાવી પાડવાનું કારસો કરતા ઘનશ્યામ રેસિડેન્સીના સ્થાનિકો મોરચો લઈ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા। વડોદરા શહેરના વડસર ગામ પાસે આવેલા ઘનશ્યામ રેસિડેન્સીના સ્થાનિક લોકો માટે કોમન પ્લોટ આપવામાં આવ્યો હતો, પરંતુ તેની જગ્યા જોઈને બિલ્ડરની દાનત બગડી। બિલ્ડર દ્વારા કોમન પ્લોટનું બાંધકામ કરવાનું હોવાથી સ્થાનિક લોકોને હેરાનગતિ કરવામાં આવી રહી છે। ઘનશ્યામ રેસિડેન્સીના કોમન પ્લોટમાં સ્થાનિકો દ્વારા અનેક ઉત્સવો અને ધાર્મિક કાર્યક્રમો કરતા હોય છે। વધુ મકાનો આવેલા છે। આ મકાનોના સ્થાનિકો દ્વારા સંજય પટેલ પર આક્ષેપ કરવામાં આવ્યા હતા કે સંજય પટેલે કોમન પ્લોટ પચાવી પાડવાનો કારસો રચ્યો છે, સાથે જ સ્થાનિક નગરસેવકની પણ મિલીભગત છે। આ કોમન પ્લોટ માટે બિલ્ડર સંજય પટેલ દ્વારા ધમકી પણ આપવામાં આવી હતી। અમે ઘનશ્યામ રેસિડેન્સીથી આવ્યા છે અમારે વડસર, અને અમારા જે કોમન પ્લોટ છે એ કોમન પ્લોટમાંથી જે બિલ્ડરના માણસો છે પચાવી પાડવા માંગે છે। અમારા નાના નાના છોકરા, 4 દાડા છોકરા મોટા થશે તો અમારે લગ્ન કંઈ કરવાના, તો છોકરા રમશે કંઈ, છોકરાઓને કંઈ બી જોઈએ તો નીચે જ રમવા જાય, લખોડી રમે, બોલ બેટ રમે, બધું ઓલરેડી બધું નીચે જ રમે છે। હવે હવે લોકો પતરા મારવા આવે છે, અમુક વાર આવીને કહે છે કે અમે ગોખરિયા તાર મારી દઈએ, પછી એવું કે આ જગ્યા અમારી છે અમે। અને લોકો પહેલાં અમે જે વખત અમે મકાન લીધું ને તે વખત અમને આવું બધું કીધું નહોતું કે આ તમારો કોમન પ્લોટ, અમારો કોમન પ્લોટ અમારો, એવું જ કીધું હતું એ લોકોએ, દસ્તાવેજમાં લખેલું છે, પહેલાં એવું જ કીધું હતું। અને હવે એવું કહે છે કે આ જગ્યા તમારી નહીં, આ જગ્યા અમારી છે। એ લોકો મકાન બાંધવાની વાતો કરે છે, તો ભાઈ અમારા લોકોને શું કરવાનું? હા, એ આવીને ધમકી આપી જાય, એના માણસો આવીને ધમકી આપી જાય છે। એવું કહે છે કે અહીં તો તમને કશું નહીં થાય, કે એ તો આ તો અમારી જગ્યા છે એટલે અમે બધું જે ફાશે અમે એ કરીશું। કેટલાનો કોમન પ્લોટ છે? હા, ઓકે, આપનું નામ? નૈનાબેન। આપ સૌને જય હિન્દ। આજે અમે કલેક્ટર કચેરીએ ઘનશ્યામ રેસિડેન્સીના રહીશો સાથે આવેલા છે। ઘનશ્યામ રેસિડેન્સી લગભગ 8 વર્ષ પહેલાં આ લોકોએ પોતાના ઘર બુક કરાવ્યા હતા અને ત્યાં રહેવા માટે ગયા હતા। ત્યારે બિલ્ડરે એમને બ્રોશર બતાવ્યું હતું અને દસ્તાવેજમાં લખીને આપ્યું હતું કે આ તમારો કોમન પ્લોટ છે અને આ તમારું કમ્પાઉન્ડ છે। હવે સડનલી એક બિલ્ડર છે એ આવી ગયો અને એ ત્યાં ઇનલીગલ અને ત્યાં મતલબ ગેરકાયદેસર એણે પોતાનું એક કમ્પાઉન્ડ બનાવી દીધું અને રહીશોને કીધું કે આજ પછી આ તમારો જે આ પ્લોટ છે એ પ્લોટ તમારો નથી, આ મારો પ્લોટ છે અને હવે આની અંદર હું નવી સ્કીમ લાવીશ અને એને અંદર વેચીશ અને તમને લોકોને આમાં કોઈ જાતનો અધિકાર નથી। તો તરત ત્યાંના લોકોએ મને ફોન કર્યો હતો અને મને બોલાવ્યો હતો। ત્યારબાદ મારી મદદ અને બધાની મદદ મળીને અમે એન્ક્રોચમેન્ટ હટાવ્યું અને કાયદેસર આગળ કાર્યવાહી લેવા માટે અમે સૌથી પહેલાં કલેક્ટર કચેરી આવ્યા છે, બીજું હવે કમિશનર કચેરી જઈશું અને પછી પોલીસ સ્ટેશનમાં પણ અમે ઓલરેડી અરજી આપેલી છે। ત્યાંના જે બિલ્ડર છે એમની સંડોવણી, એમની સાથે જે ત્યાંના કોર્પોરેટરની સાથે એમની જે મિલીભગત છે એની સાથે લઈને એમની દાદાગીરીને કારણે આ બધી વસ્તુ કરી શકે અને આ પહેલી વખત નથી કર્યું એણે। થોડા દિવસ પહેલાં જ શ્રીજી ફ્લેટ્સ કરીને એક વિસ્તાર છે, એમનો જે વડસરની અંદર પાછળની સાઈડમાં એમનો કોમન પ્લોટ તોડીને ત્યાંથી રોડ કાઢીને એની પાછળની સાઈડનો જે એ લોકોનો કોમન પ્લોટ હતો ત્યાં પણ આ જ સેમ સિચ્યુએશન અને કરવાની કોશિશ કરી હતી અને એ પણ અમે રોક્યો હતો અને હજી પણ ત્યાં કામ કરવાનું ચાલુ નથી કર્યું, પણ એમની જે લોસ થઈ રહી હતી તે અહીંયાથી રિકવર કરવાની કોશિશ હતી પણ એ પણ અમે નાકામ કરી છે। અમને કાયદા અને વ્યવસ્થા પર બહુ જ ભરોસો છે। અમને ખબર છે કે અમે જો ચોક્કસ અને યોગ્ય ચેનલથી જઈશું તો અમને જે ન્યાય મળશે, એમના રહીશોને ન્યાય મળશે, એની જ અપેક્ષા લઈને અમે અહીંયા આવ્યા હતા। મારું નામ વિનય ચૌહાણ, હું આમ આદમી પાર્ટીનો માજી સૈનિક વિંગનો સ્ટેટનો પ્રમુખ છું। જી। ફરિયાદમાં સમાધાન માટે બોલાવીને હુમલો કરવામાં આવ્યો હતો, તેમાં અનુપ ગઢવી ગતરોજ સમાજના અગ્રણી સાથે બાપોદ પોલીસ સ્ટેશન હાજર થયા।
26મી જાન્યુઆરીના રોજ બાપોદ પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ અને લૂંટના ગુના બાદ શહેર ભાજપાના કાર્યકર્તાના ભાઈએ પૂર્વ કોર્પોરેટરના 2 પુત્રો સહિત 6 સામે ક્રોસ ફરિયાદ નોંધાવી હતી. અકસ્માતના કેસમાં સમાધાન માટે પૂર્વ કોર્પોરેટરના ભત્રીજાએ ભગવતી ડેરી પાસે બોલાવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. સાથે જ પૂર્વ નગર સેવકના પુત્ર દ્વારા બાપોદ પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં અનુપ ગઢવી ગત રોજ સમાજના અગ્રણી સાથે બાપોદ પોલીસ સ્ટેશન હાજર થયા હતા અને ફરિયાદના આધારે તેઓ ગતરોજ જવાબ લખવા પહોંચ્યા હતા. છોટાઉદેપુરના પૂર્વ કોંગ્રેસી સાંસદ અને પૂર્વ રેલ રાજ્યમંત્રી નારાયણ રાઠવાએ કોંગ્રેસના 500 જેટલા કાર્યકરો સાથે ગાંધીનગર કમલમ ખાતે કેસરીયો ખેસ ધારણ કરી કોંગ્રેસને અલવિદા કરી હતી. છોટાઉદેપુરના સાંસદ તરીકે નારાયણ રાઠવાએ બિલકુલ રાજકીય કારકિર્દીની શરૂઆત જનતા દળ સાયકલથી કરી હતી. તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી ચીમન પટેલ દ્વારા ટ્રાઇબલ વિભાગના અધિકારી તરીકે ફરજ બજાવતા નારાયણ રાઠવાને રાજીનામું આપી ટિકિટ આપી હતી અને ગુજરાતમાં એક જ સાંસદ સાયકલના જીત્યા હતા. ત્યારબાદ કોંગ્રેસમાં જનતા દળનું વિલીન થતાં કોંગ્રેસમાં પણ તેઓ ટિકિટ અને વિવિધ પદ આપવામાં આવ્યા હતા. તેઓ 5 વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2 વખત ચૂંટણી હાર્યા હતા. 1 વખત તેઓ કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી પણ રહી ચૂક્યા છે અને 1 વખત રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે, જેનું સત્ર તાજેતરના પૂર્ણ થયું હતું અને મુદત પૂર્ણ થતાં જ તેઓ ભાજપમાં જોડાયા હતા, જેનાથી કોંગ્રેસ કરતાં ભાજપના અનેક દિગ્ગજ નારાજ થયાનું લોકચર્ચામાં જાણવા મળ્યું હતું. કારણ કે ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોએ સંગઠનમાં રહીને વર્ષો મહેનત કરી પક્ષને સંગઠિત કર્યો છે અને રાજકીય કાર્યકરોને રાજકીય ખેતરમાં બીજ તરીકે નાખીને કાર્યકર સ્વરૂપે ફસલ મેળવી છે. ત્યારે એ ફસલનો લાભ ભાજપના મેદાનમાં મહેનત વિના સીધો જ લઈ જાય તે મહેનત કરનાર ભાજપના સંગઠનના અનેક કાર્યકરોને અગમ્ય છે અને જે આગામી લોકસભા 2024ના ઉમેદવાર તરીકે પક્ષની ટિકિટ મેળવીને લડવાનું સપનું જોતા હતા તે ચકનાચૂર થઈ જાય તેવું અનુમાન છે. કારણ કે લોકચર્ચા પ્રમાણે નારાયણ રાઠવાએ લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર બનાવે તેવી ભીતિ સેવાઈ રહી છે. છોટાઉદેપુર જિલ્લાના 50% કોંગ્રેસ મુક્ત થઈ ગયું છે અને ભાજપ નારાયણ રાઠવાને લોકસભાની ટિકિટ આપે તો છોટાઉદેપુરની લોકસભા અને વિધાનસભા બંને આયાતી ઉમેદવાર આશાવાદી અને નસીબ વણતા માણી શકાય. બીજી તરફ પૂર્વ ભાજપ સંગઠનના આદિવાસી સંભવિત ઉમેદવારોમાં નારાજગી પણ જોવા મળશે એ સનાતન છે. હવે લઈએ એક નાનકડો વિરામ.
BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. તમારા રજિસ્ટર વાહનના ન ચૂકવાયેલા ઈ ચલણની રકમ આગામી 9 માર્ચ સુધીમાં ભરી દેવા વડોદરા શહેર પોલીસે અપીલ. વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોના ભંગ કરવા બદલ ઈ મેમો ઇસ્યુ કરવામાં આવ્યા છે. આ દંડની રકમ ભરપાઈ ન કરેલ હોય તે વાહન ચાલકોને દંડની રકમ ભરપાઈ કરવા માટે નામદાર વડોદરા શહેર કોર્ટ દ્વારા પ્રી લિટિગેશન નોટિસ આપવામાં આવી રહી છે. એક જવાબદાર અને જાગૃત નાગરિક તરીકે તમારા રજિસ્ટર વાહનના ચૂકવાયેલા ઈ ચલણની રકમ આગામી 9મી માર્ચ સુધીમાં ભરી દેવા વડોદરા શહેર પોલીસે અપીલ કરી છે. હાલમાં વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વન નેશન વન ચલણ અંતર્ગત ઈ ચલણ આપવામાં આવે છે. જે ઈ ચલણની ભરપાઈ જો 90 દિવસમાં ન થાય તો તે ચલણ વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જાય છે. જો વર્ચ્યુઅલ કોર્ટમાં નિશ્ચિત સમયગાળામાં ભરપાઈ ન થાય તો તે ચલણ રેગ્યુલર કોર્ટમાં ટ્રાન્સફર થઈ જાય છે. તમારા વાહનના રજિસ્ટ્રેશન નંબર પર ઈ ચલણ ઇસ્યુ થયેલ છે કે નહીં તે જોવા તમે વાહન નંબર પરથી વેબસાઇટ પર ચેક કરી શકો છો. જો ઈ મેમાના દંડની રકમ ભરપાઈ કરવાની બાકી હોય તો નીચે મુજબની વેબસાઇટ અથવા સ્થળ પર ઓફલાઈન પેમેન્ટ ભરી શકો છો. વેબસાઇટ પર આસાન કેન્દ્ર પોલીસ ભવન વડોદરા શહેર ખાતે, કારેલીબાગ ટ્રાફિક ઓફિસ વડોદરા શહેર ખાતે, સયાજીગંજ ટ્રાફિક ઓફિસ વડોદરા શહેર ખાતે, દિવાળીપુરા કોર્ટ વડોદરા શહેર ખાતે રૂબરૂ ઓફલાઈન ભરી શકો છો. વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થયેલા ઈ ચલણ વેબસાઇટ ઉપર ભરી શકાય છે. સ્માર્ટ રોડ પર વધુ એક ભૂવો પડતા પાલિકાની હલકી ગુણવત્તાની કામગીરીની પોલ ખુલ્લી પડી છે. વડોદરામાં ચોમાસાની ઋતુમાં સામાન્ય વરસાદની સાથે શહેરના કરોડોના ખર્ચે બનેલ સ્માર્ટ રસ્તા પાલિકા તંત્રની પોલ ખોલી નાખતા હોય છે. ત્યારે વગર ચોમાસે પાલિકાના અધિકારી અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી ભ્રષ્ટાચાર આચરી હલકી ગુણવત્તાના બનાવેલા શહેરના ફતેગંજ વિસ્તારમાં મુખ્ય સ્માર્ટ રોડની વચ્ચે મોટો ભૂવો પડતા લોકોમાં પાલિકા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. વડોદરા સ્માર્ટ સિટીમાં પાલિકાના અધિકારી અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી કરોડોના ખર્ચે બનેલ શહેરના સ્માર્ટ રસ્તા પર ભ્રષ્ટાચારનું ભૂત ધૂણતા વધુ એક શહેરના રાજમાર્ગ ઉપર ભૂવાનું ભૂત ધૂણ્યું છે. શહેરના ફતેગંજ વિસ્તારમાં વાહનોની અવરજવરની વચ્ચે 24 કલાક ધમધમતા મુખ્ય રોડની વચ્ચોવચ્ચ એક મોટો ભૂવો પડતા ભૂવાના કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે પાલિકા તંત્ર તાત્કાલિક ભૂવાનું સમારકામ હાથ ધરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. વડોદરા શહેરના સયાજીગંજ, ફતેગંજ, સમા, મુજમહુડા, તાંદલજા, વારસિયા સહિત ચોમાસા દરમિયાન ભૂવા પડ્યા હોય અને તેમાં રિક્ષા કાર ખાબકી હોવાના કિસ્સા પણ સામે આવી ચૂક્યા છે. ત્યારે હવે જ્યારે શિયાળાની ઋતુ વિદાય લેવાની આરે છે અને ઉનાળાની શરૂઆત થઈ રહી છે ત્યારે શહેરના માર્ગ ઉપર ખાડાઓની સાથે વિશાળ ભૂવા પડવાની સ્થિતિ ઉદ્ભવી છે. પાલિકા તંત્ર દ્વારા ત્વરિત રોડ ઉપર પેચ વર્ક તેમજ ભૂવા પડેલા રોડનું નિરીક્ષણ કરી તેને સમારકામની કાર્યવાહી હાથ ધરવી જોઈએ તેવી લોક માંગ ઉઠી છે. વડોદરા શહેરમાં આવેલ વોર્ડ નંબર 3 ફતેગંજ મેઇન રોડ વિસ્તાર છે. આ રોડની અંદર ગઈકાલે જ એક ભૂવો પડ્યો હતો. આજે ફરીથી ભૂવાનું જે કહેવાય છે કે નિર્માણ થયું છે. એટલે અવારનવાર આ રોડ પર જ્યારે ભૂવા પડતા હોય ટૂંક સમય પહેલે જ આ રોડની જે નવીનીકરણ કરવામાં આવ્યું હતું. એક બાજુ મુખ્યમંત્રી સાહેબ કહેતા હોય છે કે તમામ રીતની ટકોર કરતા હોય છે, પરંતુ હાલમાં વડોદરા શહેરની અંદર વોર્ડ નંબર 3ના કંઈક ને કંઈક કોર્પોરેટરો, ધારાસભ્યો, અધિકારીઓ
આ તમામની બેદરકારીના કારણે આ કોન્ટ્રાક્ટરો મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. આ ટૂંક સમય પહેલા જ્યારે રોડ બન્યો હોય તો આવા કોન્ટ્રાક્ટર ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, બ્લેકલિસ્ટ કરવા જોઈએ. સાથે આવા અધિકારીઓએ જે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કર્યું હોય, એટલે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એટલે વડોદરા શહેરની અંદર કહેવાય છે કે નેતાઓ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર, આનું નામ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન છે. એટલે ખાસ કરીને આવા થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનારા લોકોને પણ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી માંગણી છે. અને આ રોડ પર જ્યારે ભૂવા પડતા હોય અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોય તો આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે. રોડ ખાતામાં કૌભાંડ થઈ શકે એવું ચોક્કસથી વડોદરા શહેરની અંદર 5 જ કોન્ટ્રાક્ટર, 5 થી 7 જ કોન્ટ્રાક્ટર એવા છે જે મલાઈ ખાઈ રહ્યા છે અને આ કોન્ટ્રાક્ટરોને જ કામગીરી મળે છે. એના કારણે ઘણી વખતે વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં રોજ ભૂવા પડતા હોય છે. ખાડાનગરી નામ પડ્યું છે. એટલે ખાસ કરીને આવા કોન્ટ્રાક્ટરો પર તાત્કાલિક ધોરણે એમની પર કાર્યવાહી થવી જોઈએ, એમના પર બાજ નજર રાખવી જોઈએ અને લાલ આંખ કરવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે. ગઈકાલે જે ભૂવો પડ્યો એની જાણ થતાં તાત્કાલિક અધિકારીને બી જાણ કરતાં એ લોકોએ તાત્કાલિક એનું નિરાકરણ લાવ્યું છે. ત્યાં JCBથી ખોદીને એ જોવામાં આવ્યું હતું કે કંઈક ચેક કરી લઈએ કે કંઈક પાણી લીકેજ છે એના રિલેટેડ છે કે બીજો કોઈ પ્રોબ્લેમ છે, પણ ત્યાં એવું કશું પ્રોબ્લેમ ન હોવાને કારણે ત્યાં અત્યારે એ ભૂવો આપણે એને પ્રોપર વેમાં બંધ કરીને ત્યાં પેચવર્ક કરવાનું પ્લાનિંગ હતું, પણ અત્યારે બીજો ભૂવો પડ્યો છે. આજે સવારે જાણ થતાં તાત્કાલિક અહીંયા આવતા તપાસ કરી રહ્યા છે અને તરત જ અત્યારે વ્હીકલ મતલબ JCBને આવી રહ્યા છે, જેનાથી ચેક કરીશું કે પ્રોપર શું પ્રોબ્લેમ છે અને 100% એનું પ્રોપર સોલ્યુશન લાવી રહ્યા છે. કેટલીક વિસ્તારમાં ડામર પીગળી રહ્યું છે અને ભૂવો પડશે એવી શક્યતાઓ બી હોય છે. શું પરિસ્થિતિને જોઈને 100% એનું સારું નિરાકરણ આવે એ પ્રયાસ કરીશું 100%. આ રોડ બનાવતા પહેલાં કંઈ પૂરણ કરતા નથી, એના લીધે ભૂવા પડતા હોય તમને તો શું લાગે? એકચ્યુઅલી ઘણી બધી જગ્યાએ ઘણા સારા રોડ બની જ રહ્યા છે અને ઘણી સારી કામગીરી થઈ રહેતી હોય છે, પણ કોઈક જગ્યાએ કોઈક કારણોસર આવો પ્રોબ્લેમ થતો હોય છે. તો એના સોલ્યુશન બેઝ પર બેસ્ટમાં બેસ્ટ કામગીરી થાય એનું 100% ધ્યાન રાખીને પ્રોપર નિરાકરણ લાવવું એ અમારી ફરજમાં આવે છે. પાઇપલાઇન લીકેજ હોય એના કારણે અત્યારે થોડીક ભીની માટી જેવું દેખાઈ રહ્યું છે, તો 100% એ ગતિમાં જ કામ કરીશું કે આગળ કદાચ કોઈ લીકેજ છે કે અહીંયાથી લીકેજ છે અને કઈ રીતનું છે, 100% 100% જાણકારી લઈ અને વ્યવસ્થિત કામગીરી થાય એનું પૂરેપૂરું ધ્યાન લઈશું. શ્રી ડભોઈ દસાલાડ સમાજ ટ્રસ્ટ દ્વારા તૃતીય ગૃહાધીશ કાંકરોલી નરેશ પરમ પૂજ્ય બ્રહ્મશ્રી વ્રજેશ કુમારજી મહારાજ શ્રીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે દ્વિદિવસીય વિચાર સત્ર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ડભોઈ દસાલાડ જ્ઞાતિ સમસ્ત દસાલાડ ગૃહ વડોદરા અને શ્રી ડભોઈ સમાજ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તૃતીય ગૃહાધીશ કાંકરોલી નરેશ પરમ પૂજ્ય ગોસ્વામી 108 બ્રહ્મશ્રી વ્રજેશ કુમારજી મહારાજ શ્રીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે દસાલાડ ભવન ખાતે 2 દિવસીય વિશેષ કાર્યક્રમ યોજાયો, જેમાં બંને દિવસ વિવિધ વક્તાઓએ અલગ અલગ વિષય પર પોતાનું વક્તવ્ય આપ્યું હતું. જેમાં ગતરોજ આકાશવાણીના નિવૃત્ત કેન્દ્રીય નિયામક તુષાર શુક્લનો કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સરકાર દ્વારા 3 વખત એવોર્ડ આપી તુષાર શુક્લને સન્માનિત કરાયા હતા અને વિવિધ ગુજરાતી ફિલ્મોમાં પણ તેમને અભિનય આપ્યો હતો. ત્યારે ગતરોજ ડભોઈ દસાલાડ ભવન ખાતે તુષાર શુક્લને સુખનું સરનામું પર ઘર વિષય પર પોતાનું વક્તવ્ય આપ્યું હતું, જેને સાંભળતા સમાજના મોભી ઉપરાંત મોટી સંખ્યામાં સભ્યો સપરિવાર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમાજના દાતા બ્રાઇટ સ્કૂલના ફાઉન્ડર સ્વ જયેન્દ્રભાઈ શાહના પુત્ર સિમિત અને સૌમિલભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજકોટથી આવેલા વક્તા તુષાર શુક્લએ સુખનું સરનામું ઘર અંતર્ગત વિશેષ માહિતી આપી હતી, જ્યારે સમાજના ટ્રસ્ટી બકુલભાઈ પરીખ અને હિતેશભાઈએ પ્રસંગોપાત નિવેદન આપ્યું હતું. કે સુખનું સરનામું શું હોઈ શકે? ઘર. આપણે નાના માણસો છે, આપણે કોઈ બહુ મોટા સ્તર ઉપર ક્રાંતિ કરી શકીએ નહીં, એવા મોટા ફેરફારો નહીં કરી શકીએ સમાજમાં. આપણે આપણા સ્તર ઉપર શું કરી શકીએ? સુખી થવું હોય, સુખી થવાની એક સાદી રીત એટલી જ છે, સુખી કરો તો સુખી થાવ. ડભોઈ દસાલાડ જ્ઞાતિ સમાજ વડોદરા તેમજ શ્રી ડભોઈ દસાલાડ સમાજ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજે જ્ઞાન સત્ર રાખવામાં આવેલો છે. એમાં શ્રી તુષાર શુક્લભાઈ ને રાજકોટથી બોલાવવામાં આવેલા છે. તે આજે આપનું સુખનું ઘર વિશે પોતાનું વક્તવ્ય આપવામાં આવે છે. એટલે આમ તો આજના સમયમાં ઘર વિશે કશું સમજાવવું પડે એવો સમય છે, એ આપણે હવે બધાએ સ્વીકાર્યું.
કારણ કે ઘર એટલે મારા મનમાં પરિવાર, કુટુંબ. સ્થૂળ ઈંટ, માટી, પથ્થર, ચૂનાનું જે કન્સ્ટ્રક્શન છે તે ઘર નથી. એ તો ગમે તેટલું ભવ્ય પણ હોઈ શકે, ગમે તેટલું સાધારણ પણ હોઈ શકે, પણ એમાં વસનારા એ લોકોની અરસપરસની લાગણી, એકબીજા માટે કશુંક છોડવાની તૈયારી, આ બધું જાણે છૂટી રહ્યું હોય ને એવું વર્તમાન સમાજ જીવનમાં દેખાયા કરે છે. એટલે મને જ્યારે જ્યાં તક મળે તો મને એમ થાય કે કુટુંબ જીવનની કોઈ વાત કરીએ, જેના કેન્દ્રમાં પરિવાર હોય, ઘર હોય. કોઈને નથી ગમતું એવું નથી, પણ જિંદગીની દોડધામમાં થોડુંક આની આ અગ્રતા ક્રમમાં, પ્રાયોરિટીમાં થોડું પાછળ મુકાઈ ગયું છે. એટલે મને એમ થાય કે તક મળે તો યાદ કરાવવું જોઈએ. અને આ એક સરસ મજાની તક ડભોઈ દશાલાડ જ્ઞાતિ સમસ્ત, એના દ્વારા આ આમંત્રણ મળ્યું ત્યારે મને મનમાં થતું હતું કે જ્ઞાતિ જ્યારે આ વિશે વિચાર કરતી હોય, જ્ઞાતિજનો વચ્ચે વિચાર વહેતો મૂકવા માંગતી હોય કે પરિવારનો મહિમા શું છે, તો એનાથી વધારે ઉત્તમ પ્લેટફોર્મ કંઈ નહીં. હવે હું આમ બહુ દોડાદોડ નથી કરતો, પણ આ વિષય સરસ હતો, વાત કરવાનું ગમે એવો. એટલે ખાસ કરીને વાત કરીએ વસુદેવ કુટુંબકમની ભાવના હતી પહેલાં, અત્યારે વિભક્ત કુટુંબ જોવા મળી રહ્યા. શું કહેશો, તમારા કુટુંબના જે જોડવાની પ્રક્રિયા ફેરથી થવી જોઈએ એવું લાગી રહ્યું છે તમને? હવે વસુધૈવ કુટુંબકમ જે બી ભવ્ય પરંપરાની એક કલ્પના, આખું વિશ્વ મારું કુટુંબ છે કે આખું વિશ્વ એક માળો છે, એ તો બહુ કદાચ આદર્શ છે. એ સિદ્ધ ન થઈ શકે તો એમાં કોઈનો વાંક નથી. આદરણીય નરેન્દ્રભાઈએ તો આ વખતે એ વાતનો ભાર મૂક્યો અને G20માં એને જ મંત્રવાક્ય બનાવ્યું. પણ આપણે આપણા સ્તરે શું કરી શકીએ? તો આપણે આપણા ઘરને તો વ્યવસ્થિત ગોઠવીએ, પછી આખું વસુધા આપણું ઘર છે એ સાબિત થશે. એ દિશામાં શું કરવું જોઈએ? વ્યક્તિગત રીતે દરેકે પ્રયત્ન કરવો જોઈએ. આમ તો એક ઘર કોઈ એકનાથી બને નહીં, એક નાનકડા બાળકનો પણ એમાં સહયોગ જોઈએ. પણ મને વધારે રસ એટલે પડ્યો કે જ્ઞાતિ આ વિશે ચિંતિત છે, સભાન છે, ને એને એમ છે કે આવી વાત હવે સમાજમાં આપણા પરિજનોમાં કરવી જોઈએ. અને એ બધા પ્રયત્નો કરશે અને જ્ઞાતિ એના સ્તરે કરે કે કુટુંબનું શું મહત્ત્વ, તો ચોક્કસ આ ઘર એનું ગૌરવ એને પાછું મળે. ખાસ કરી જ્ઞાતિની વાત કરીએ તો જ્ઞાતિની અંદર પણ જે અત્યારે પરિવારની અંદર વિખવાદ થાય છે, નવા નવા લગ્ન થઈને આવે પછી જે નવું કલ્ચર આવે છે, કલ્ચરની અંદર વિખવાદ થાય છે અને એક ઘરમાંથી બે ઘર થતા હોય છે. શું કહેશો, આ પ્રણાલી બદલાવી જોઈએ કે નહીં બદલાવી જોઈએ? એકમાંથી બે, બેમાંથી ચાર, એ તો પ્રકૃતિનો નિયમ છે એટલે થશે. અને આર્થિક પ્રશ્નો પણ એમાં જવાબદાર હોય છે, સંજોગ પણ એવા હોય, એનો વાંધો નથી. મારા મનમાં બહુ સ્પષ્ટ છે કે એક મકાનના એક છત નીચે રહેવું એવો હઠાગ્રહ નથી. ભેગા રહીને લડે એના કરતાં જુદા રહીને એકબીજા સાથે સહયોગ કરે તો એ વધારે સારું. એટલે એ દિશામાં ભલે આપણે કોઈના ઉપર એવી આ સંયુક્ત કુટુંબનો મહિમાગાન કરવું ને વિભક્ત છે એ બધા ગુનેગાર છે એવું નથી. સૌને પોતાના સંજોગ હોય, આપણે જાણતા ન હોઈએ, એટલે એ તો બધા માટે આદર છે મારો. પણ જ્યાં હો ત્યાં તમારા પરિવારજનો સાથે તમારું એક એવું સુગ્રથિત સંબંધનું માળખું રચાય તો આવનારી પેઢીને બહુ કામ લાગશે. આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.